અને અલ્લાહનો કરમ એ છે કે આપણે ચંદો કરવા માટે આપણા ટ્રસ્ટ તરફથી કોઈ સફીરોને મોકલતા નથી, પણ અલ્લાહે એવો સબબ બનાવ્યો છે કે તમને બધાને સફીર બનાવી દીધા છે। આજે ગામે ગામથી બધા લોકો મોહબ્બતવાળા રમજાનની પહેલાં આવે છે, પહોંચબુક લઈ જાય છે અને રમજાન દરમિયાન રોજાની હાલતમાં પોતપોતાના ગામોમાં ચંદો કરે છે અને એ ચંદો કરીને રમજાન પછી પાછા આવે છે। ઈદનું અમે મળીએ છીએ આપણે બધા અને એ ચંદો જમા કરાવીને પછી જાય છે। આ દીનના કામોમાં જે આટલા બધા સફીરો છે ગામે ગામ આપણા, જેમાં દરેક રીતના માણસો છે, વેપારી પણ છે, નોકરિયાત પણ છે, સરકારી કર્મચારીઓ પણ છે અને ત્યાં સુધી કે બિલ્ડર લોકો પણ આમાં પોતે બુક લઈ જાય છે અને ચંદો કરીને આપે છે। તો એ એક બહુ સારી વાત છે। હવે જેને કોઈ સફીર બનવું હોય, આ મોટા કામમાં જોડાવવું હોય તો પણ તમારું નામ લખાવીને સફીર બની શકશો તમે। અલ્લાહની રાહમાં તમે પણ ખિદમત આપી શકશો। તો જો કોઈને સફીર બનવું હોય, રમજાનમાં ચંદો કરવો હોય આપણા ટ્રસ્ટનો, જેમાં લાખો રૂપિયાના મેં કીધું એવા અનેક કામો, આજ મેં થોડાક ગણાવ્યા પણ આની સિવાયના પણ ઘણા કામો છે દીનના ને કોમના, તો એ કામો તમે કરી શકશો અને તમે આ દુનિયાના આખિરતમાં અલ્લાહના ઇનામો પામી શકશો। આજે આપણે 1 રૂપિયો કોઈને ચંદામાં આપી દીનના કામમાં તો રૂપિયાનો સવાબ મળે, પણ આપણે કોઈની આગળથી રૂપિયો લઈને ચંદો તો એ પણ આપણને સવાબ મળે। રૂપિયા લેવા, ભલે બીજા આગળ લીધો રૂપિયો, પણ એ રૂપિયાનો પણ આપણને સવાબ મળે, કેમ કે આપણે લીધો ને દીનના કામ માટે બીજા આગળથી, તો એટલો જ સવાબ આપણને પણ મળે છે।